નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિકેન્દ્રીકરણના અર્થ અને ખ્યાલ વ્યાખ્યાઓ વિશે ચર્ચા કર્યા બાદ એના ઇમ્પોર્ટન્સ વિશેની વાત હવે આપણે કરવાની છે. વિકેન્દ્રીકરણનું મહત્ત્વ શું છે તો એના વિશે ચર્ચા કરીએ. સંચાલનની સફળતાનો આધાર મહદઅંશે સત્તા અને જવાબદારીની યોગ્ય વહેંચણી ઉપર રહેલો છે. જો સત્તા અને જવાબદારીનું ડિસ્ટ્રીબ્યુશન યોગ્ય રીતે ન થયું હોય, એટલે કે બેમાંથી એક પણની વહેંચણી ખામીયુક્ત હોય, તો સંચાલન ઉપર એની જે છે નકારાત્મક અસર જોવા મળે. મિત્રો, મેનેજમેન્ટ છે તમારું મિસમેનેજમેન્ટ થઈ જાય. શા કારણે? કારણ કે કોઈ પણ વ્યક્તિને આપણે અગાઉ ચર્ચા કરીએ મુજબ કે કામ કોઈ પણ તમે સોંપો તો એની સામે અધિકારો આપવા પડશે. અધિકારો તમે આપશો તો એની સામેની કંઈક જવાબદારી પણ બનતી હોય છે. બેમાંથી એક પણ વસ્તુ એકલી નથી હોતી મિત્રો. સત્તા વધી જાય ને જવાબદારી ના હોય તો પણ નહીં ચાલે, જવાબદારી વધારે હોય ને ઓથોરિટીઝ ના હોય તો પણ નહીં ચાલે. એટલે આ બે વસ્તુનું બેલેન્સિંગ ખૂબ જ જરૂરી છે. તો અહીંયા તમને એમ કહે છે કે સંચાલન જે છે, તમારું મેનેજમેન્ટ જે છે એને તમારે બેસ્ટ બનાવવું હોય તો તમારે સત્તા અને જવાબદારીની યોગ્યતા જાળવવી પડશે. કેન્દ્રીકરણમાં આપખુદશાહી, અવૈજ્ઞાનિક નિર્ણયો, અસહકાર, વિશિષ્ટીકરણનો અભાવ અને વધુ પડતા કાર્યભાર જેવી અનેક મર્યાદાઓ રહેલી છે. તેથી સત્તા અને જવાબદારીના યોગ્ય વિભાજન માટે વિકેન્દ્રીકરણનો ખ્યાલ ખૂબ જ પ્રચલિત બન્યો છે. મિત્રો, જો કેન્દ્રીકરણ દ્વારા મેનેજમેન્ટ થતું હોય, બધી જ સત્તાઓ એક જ જગ્યાએ કેન્દ્રિત કરેલી હોય, તો કેન્દ્ર સ્થાને બેઠેલા લોકો આપખુદ બની શકે. એના નિર્ણયો જે છે કોઈ પૂર્વગ્રહને આધીન રહી અને લેવામાં આવેલા હોય તો એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જે છે એને ગુમાવે છે. એટલે એ અવૈજ્ઞાનિક નિર્ણયો બનશે. એક જ જગ્યાએથી બધું જ મેનેજમેન્ટ થતું હોય, કેન્દ્રીકરણ હોય, એટલે લોકોની વચ્ચે અસહકારની ભાવના ઉત્પન્ન થાય અને વિશિષ્ટીકરણનો લાભ પણ મળે નહીં. કારણ કે જે વ્યક્તિ જે કામમાં એક્સપર્ટ છે એ વ્યક્તિને એ મુજબનું કામ અને એ મુજબની સત્તાઓ આપવામાં ઓછી આવતી હોય, એટલે એની અંદર રહેલી જે સ્કિલ છે એ ડેવલપ થઈ શકતી નથી અને એનો લાભ જે તે યુનિટને પણ મળી શકતો નથી. અને વધારે પડતા કાર્યભારની સાથે કેન્દ્રીકરણ દ્વારા જે છે એ મેનેજમેન્ટ થતું હોય છે. એટલા માટે આ અનેક રીતે જે છે એ મર્યાદાઓ ધરાવે છે. તેથી સત્તા અને જવાબદારીના યોગ્ય વિભાજન માટે વિકેન્દ્રીકરણનો ખ્યાલ ખૂબ જ પ્રચલિત બન્યો છે. આધુનિક સમયમાં ધંધાકીય એકમોમાં વિકેન્દ્રીકરણનો ઉપયોગ મોટા પાયે થતો જોવા મળે છે. મિત્રો, આજના સમયની અંદર બધી જ જગ્યાએ કેન્દ્રીકરણ જગ્યાએ વિકેન્દ્રીકરણ જે છે ને અપનાવી લીધું છે લોકોએ. શા માટે? કે કોઈ પણ કામ જે છે એની અંદર યોગ્યતા વધારી શકાય, એની ઝડપ વધારી શકાય, અનેક રીતે એ કાર્યને આપણે સારામાં સારી રીતે પૂરી કરી શકીએ જો વિકેન્દ્રીકરણ હોય તો. અને જવાબદારીઓને પણ ઘટાડી શકાય. કોઈ પણ વ્યક્તિને તમે મર્યાદિત માત્રામાં વર્કલોડ આપશો મિત્રો, તો પોતાનું કામ એ ખૂબ સારી રીતે અને સરળતાપૂર્વક કરી શકશે. પણ જો એનો વર્કલોડ વધી ગયો તો એ કામ જે છે એ સારી રીતે કરી શકશે નહીં. ચલો, મહત્ત્વની વાત કરીએ અંદર વિકેન્દ્રીકરણ. તો પહેલું છે ત્વરિત નિર્ણય. વિકેન્દ્રીકરણમાં જે તે કાર્ય સાથે સંકળાયેલા વ્યક્તિને તે કાર્ય કે પ્રવૃત્તિ અંગેના નિર્ણયો લેવાની સ્વતંત્રતા હોય છે. તેથી જ જે સપાટીએ કાર્ય કરવાનું થવાનું હોય ત્યાં જ નિર્ણયો લઈ અને તેનો અમલ શરૂ થઈ જાય. તેથી નિર્ણયો ત્વરિત અને અસરકારક રીતે લેવાય છે. એ વાત એ સાચી છે. કેન્દ્રીકરણમાં નિર્ણય લેવાનું હોય એ ક્યાંક અલગ લેવાનો હોય, એનો અમલ કરવાનો છે એ બહુ દૂરની જગ્યાએ હોય. મીન્સ કે વચ્ચે ઘણા બધા એની અંદર સ્ટેપ્સ આવતા હોય, ત્યાર પછી ઉપરની સપાટીએથી નિર્ણયો થતા હોય ને તળ સપાટીએ કાર્ય થતું હોય. પણ અહીંયા એવું નથી. વિકેન્દ્રીકરણમાં અહીંયા તો શું છે ભાઈ? ત્વરિત નિર્ણય અને ત્વરિત એનો અમલ છે. એટલે આપણે કહીએ ને, કહાવત છે કે ભાઈ ચટ મંગની પટ બ્યાહ, એના જેવું છે ભાઈ. કે ભાઈ એક જગ્યાએ જ્યાં નિર્ણય લેવાનો છે ત્યાં એનો અમલ કરવાનો છે. એટલે એને સમજાવવામાં, એને અપ્લાય કરવામાં જરાય મોડું થવાનું નથી. વિકેન્દ્રીકરણમાં જે તે કાર્ય સાથે સંકળાયેલા વ્યક્તિને તે કાર્ય કે પ્રવૃત્તિ અંગેના નિર્ણયો લેવાની સ્વતંત્રતા છે. તમે જે ડિપાર્ટમેન્ટમાં છો એનો જે વહીવટી અધિકારી છે એને જે તે જગ્યાએ એનો નિર્ણય લેવાનો, એના સુપરવાઇઝરને ડિસિઝન લેવાની છૂટ છે. એટલા માટે ત્વરિત નિર્ણય અને ત્વરિત એનો અમલ થઈ શકે. સેકન્ડ ટોપિક છે ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો. ઉચ્ચ સપાટી એ એવી સપાટી છે કે જ્યાં મોટાભાગના નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવતા હોય છે. ટોપ લેવલ ઉપર જે નીતિ નિયમો ઘડવા, અગત્યના મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા, ટાર્ગેટ ડિસાઇડ કરવા, આવા જે છે એ ખૂબ જ મહત્ત્વના નિર્ણયો ત્યાં લેવાના હોય. વિકેન્દ્રીકરણ દ્વારા કેટલાક નિર્ણયો મધ્ય કે તળ સપાટીએ લેવાની સત્તા આપવામાં આવે છે. ભાઈ, ઉચ્ચ સપાટીએ ટોપ લેવલે ખૂબ મહત્ત્વના નિર્ણય લેવાના હોય અને જો એ નાના નાના કાર્યના નિર્ણય લેવા માટે પણ પોતાનો સમય ફાળવે
તો એને જે કરવાના છે એવા મહત્ત્વના કાર્ય જે છે એ કરી શકશે નહીં, નવા નવા રિસર્ચ કરી શકશે નહીં, માર્કેટ એનાલિસિસ કરી શકશે નહીં. તો એટલા માટે વિકેન્દ્રીકરણ દ્વારા કેટલાક એવા એના લેવલ પ્રમાણેના નિર્ણયો લેવાની સત્તા અને છૂટછાટ મધ્ય સપાટી અને તળ સપાટી આપવામાં આવતી હોય છે, જેથી ઉચ્ચ સપાટીના સંચાલકોના કાર્યભારમાં ઘટાડો થઈ શકે. આનાથી ફાયદો શું થાય કે ટોપ લેવલે જે રહેલા લોકો છે એના વર્કલોડની અંદર ડિક્રીઝન આવી શકે. થર્ડ પોઈન્ટ છે અભિપ્રેરણમાં વધારો. વિકેન્દ્રીકરણથી કર્મચારીઓની આત્મશ્રદ્ધા અને અભિપ્રેરણામાં વધારો થાય છે. ઉચ્ચ સપાટી દ્વારા મધ્ય અને તળ સપાટીના કર્મચારીઓને જે તે કાર્ય અંગેના નિર્ણયો લેવાની માટેની સ્વતંત્રતા આપવામાં આવે છે. શું કીધું ભાઈ કે મધ્ય અને તળ સપાટીએ જે કામ કરતા એમ્પ્લોઈઝ છે તેને પોતાના કામને રિલેટેડ જે કંઈ ડિસિઝન લેવાના છે મર્યાદામાં રહીને એવા નિર્ણયો લેવાની છૂટ છે. તો આવી છૂટ આપતી હોવાથી તેમના લીધેલા નિર્ણયો સફળ થતાં તેમનામાં આત્મવિશ્વાસમાં વધારો થાય છે. ભાઈ એક નેતૃત્વનો ગુણ સાબિત થયો ને. અત્યાર સુધી તો બીજા જે હુકમ આપતા એને ખાલી ફોલો કરતા ફોલોવર્સ હતા. આજે પોતાના નિર્ણયો જાતે લેતા થયા અને એ નિર્ણયની અંદર જો એ સક્સેસ થાય તો એની અંદર આત્મવિશ્વાસ વધે, કોન્ફિડન્સ લેવલ વધશે કે ભાઈ ચલો એક સારું કામ જે છે આપણે કરવા ધાર્યું અને ખૂબ સરસ રીતે આપણે પૂરું કરી શક્યા છીએ. તો આવું કંઈક જે છે એ કહેવા માગે છે તમને મિત્રો કે આ રીતના તળ સપાટીએ અને મધ્ય સપાટીએ નિર્ણયો લે અને એ નિર્ણયોને જે છે એ સાચા અને ખરા અર્થમાં સાબિત કરી શકે તો એના આત્મવિશ્વાસમાં વધારો થાય. તેઓને વિવિધ પરિસ્થિતિઓમાં કેવી રીતે નિર્ણય લઈ અને તેનો સામનો કરી શકાય તે માટેનો અનુભવ પણ મળી રહે છે. પોતાની જાતે નિર્ણય લઈ પરિસ્થિતિ જે છે એને સમજે અને એના પ્રમાણે નિર્ણય લઈ અને એને એ પણ ખ્યાલ આવે કે કઈ પરિસ્થિતિમાં કેવો નિર્ણય હિતાવત છે, કેવો નિર્ણય હોવો જોઈએ. ફોર્થ પોઈન્ટ છે સંચાલકીય પ્રતિભાનો વિકાસ. વિકેન્દ્રીકરણમાં મધ્ય અને તળ સપાટીના કર્મચારીઓ તેમની સત્તાને અનુરૂપ નિર્ણય લેતા હોય છે. નિર્ણયો લેવાની છૂટ છે પણ એની સત્તાને અનુરૂપ જેટલી ઓથોરિટીઝ આપી છે એની મર્યાદામાં રહીને નિર્ણયો લેવાના હોય છે અને તેના પરિણામ અંગેની જવાબદારી સ્વીકારતા પણ હોય છે. જે નિર્ણય પોતે લેશે એના સારા અને માઠા બંને પરિણામના જવાબદાર એ પોતે છે. તેમને જે તે કાર્ય માટે નિર્ણયો શોધવાની જે તે કાર્ય માટે નિર્ણયો લેવામાં સ્વતંત્રતા આપવામાં આવતી હોવાથી તેમનામાં તાબેદારોને નેતૃત્વ પૂરું પાડવાની, તેમની વચ્ચે સંકલન સાધવાની. જો આ કોના માટેની વાત છે ભાઈ કે ચલો સુપરવાઇઝર છે, એના નીચે કામ કરતા કર્મચારીઓ, એના તાબેદારો, એના ઉપર નેતૃત્વ રાખવું, એનું લીડરશિપનું કામ કરવું, એમની વચ્ચે સંકલન કઈ રીતે રહે, એ લોકોની વચ્ચે એકસૂત્રતા અને સુમેળ કઈ રીતે જળવાય, પોતાના કાર્યનું આયોજન કરવાની, પોતે જે કામ કરવાના છે એ કઈ રીતે કરશે એનું પ્લાનિંગ અને અંકુશ નિયંત્રણ જાળવવાની પણ આવડત કેળવશે. તેથી કર્મચારીઓને વિવિધ પરિસ્થિતિઓમાં નિર્ણયો લઈ તેમની પ્રતિભા બનાવવાની તક મળે છે, જેના દ્વારા ભાવિ સંચાલકો તૈયાર થાય છે. આ બધું થાય નથી થશે શું ભાઈ તો કે ભાવિ સંચાલકો મેનેજમેન્ટને રિલેટેડ એના જે એમ કહીએ ને આપણે કે ભાઈ એના બેસ્ટ મેનેજમેન્ટ કરી શકે એવા અથવા તો એના એક્સપર્ટ્સ જે છે એ આવી રીતના જ ક્રિએટ થશે મિત્રો. અને કોઈ પણ કામ તમે કરતા હોય એના અનુભવથી વધારે એની કોઈ શીખ નથી. કોઈ પણ કામ જે છે એની અંદર તમે જેટલી વખત એ કામ જે છે એ વારંવાર કરશો એમ અનુભવથી તમને જે છે એ વધારે ને વધારે એ આવડશે, વધારે ને વધારે તમે એમાં ડેવલપિંગ લઈ આવી શકશો. ઓકે, તો ત્યાર પછી જે છે એ પોઈન્ટ ફિફ્થ, અસરકારક અંકુશ. દરેક સપાટીના કર્મચારીઓ પાસે પૂરતી સત્તા હોવાથી પોતાની નીચે કાર્ય કરતા કર્મચારીઓની ભૂલ માટે શિક્ષાત્મક પગલાં લેવાનું કાર્ય સરળ બને છે, જેના કારણે અસરકારક અંકુશ જળવાય છે. પોતપોતાની સપાટીએ પોતપોતાના એમ્પ્લોઈઝને દરેકે ડિસિપ્લિનમાં રાખવાના છે અને એના માટે એને જે કંઈ સત્તાઓ જે છે એ પણ આપી દેવામાં આવી છે. એટલા માટે કર્મચારીઓ જે છે એ જો ભૂલ કરશે અથવા તો જાણી જોઈને કે વારંવાર કોઈ ભૂલ કરતા હશે તો એના શિક્ષાત્મક પગલાં લઈ અને એને કઈ રીતે ભૂલ એની સુધારવી એના માટેની સત્તાઓ પણ આપવામાં આવી છે. એટલા માટે અંકુશનું કરવાનું કાર્ય પણ સરળ રહેશે. ત્યાર પછી છે સંવાદિતાનું સર્જન. વિકેન્દ્રીકરણ દ્વારા દરેક સપાટીએ કાર્ય કરતા કર્મચારીઓને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરી વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. ભાઈ અહીંયા જ્યાં વિકેન્દ્રીકરણ છે ત્યાં જે સપાટીએ જે લોકો છે એ બધાની અંદરથી એના જે લીડર્સ છે, મીન્સ કે જેને સુપરવિઝન સોંપ્યું છે અથવા તો એના જે તે ખાતાનો અધિકારી છે, વિભાગનો અધિકારી છે, એ લોકોને નિર્ણય પ્રક્રિયામાં પણ ભાગીદાર બનાવવામાં આવે છે, એમાં સામેલ કરવામાં આવે છે. એટલે કોઈ પણ સપાટીએ રહેલો કર્મચારી નિર્ણય પ્રક્રિયામાં સામેલ થાય એવી રીતના એને વિશિષ્ટ મહત્ત્વ આપવામાં આવે જેથી વ્યક્તિને પોતાનું
પોતે જ્યાં જે સ્થાન છે પોતાનું કંપનીમાં કે ફેક્ટરીમાં કે વોટેવર જે જગ્યાએ એમ્પ્લોય તરીકે કામ કરે છે ત્યાં એનું શું મહત્ત્વ છે એને સમજાય અને એક એનું સન્માનનો ભાવ જે છે એનામાં ઉત્પન્ન થાય એટલા માટે એને અહીંયા ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે અને નિર્ણય પ્રક્રિયામાં પણ એને સહભાગી કર્યા છે. દરેક સપાટીના અધિકારીઓ અને કર્મચારીઓ એટલે કે હુકમ આપનારાઓ અને મદદનીશો વચ્ચે ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવે છે. નિર્ણય કર્મચારીઓ કે એ લેવો એવું જરૂરી નથી, એનો અભિપ્રાય લેવો જરૂરી છે. મિત્રો અહીંયા તમને સ્પષ્ટતા કરી છે કે કર્મચારીઓ એટલે કે હુકમ આપનારાઓ અને મદદનીશો વચ્ચે ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવે છે. બધાને આવરીને, બધાને સમજીને, બધાને સાથે રાખીને અહીંયા જે છે એ નિર્ણય કરવાના છે. આ પ્રક્રિયા દરમિયાન દરેક જૂથ બીજા જૂથના સંપર્કમાં આવે છે. તેનાથી એકમમાં સહકારનું વાતાવરણ સર્જાય છે અને સંવાદિતાનું પણ સર્જન થાય છે. જેટલા એમ્પ્લોઈઝ છે એ બધા સાથે મળશે, સાથે રહેશે એટલે એકબીજાની વચ્ચે સંવાદિતા પણ જળવાશે ને એકબીજાથી એ માહિતગાર રહેશે, એકબીજાના કાર્યથી પણ માહિતગાર રહેશે. મર્યાદાની વાત કરીએ, જ્યાં ખૂબ જ નાના પાયા ઉપર વ્યવસ્થા તંત્રની રચના કરવાની હોય તેમજ ધંધાના રહસ્યોની જાળવણી ખૂબ જ ચુસ્ત રીતે રાખવાની જરૂરી હોય તેવા સંજોગોમાં વિકેન્દ્રીકરણ અપનાવી શકાય નહીં. ચલો, વિકેન્દ્રીકરણની પણ મર્યાદા છે મિત્રો. આટલી બધી પોઝિટિવિટી હોવા છતાં પણ કે જ્યાં નાના પાયાનો એકમ છે ત્યાં વિકેન્દ્રીકરણ શક્ય નથી. જ્યાં ગૂઢ રહસ્યોની જાળવણી કરવાની છે, જ્યાં કોઈને આપણે સિક્રેટ બધું કામ જે છે એ કરવાનું છે, રાખવાનું છે, તો એ જગ્યાએ વિકેન્દ્રીકરણ ઉપયોગી નહીં બની શકે. કેટલીક વાર સમાન નીતિના અમલના અભાવ અને સંકલનના અભાવને કારણે વિકેન્દ્રીકરણ સફળ થતું નથી. ક્યારેક એવું બની શકે કે ભાઈ અલગ અલગ ડિપાર્ટમેન્ટને અલગ અલગ વિકેન્દ્રીકરણના કારણે નિર્ણય લેવાની છૂટ આપી છે અને અલગ અલગ નિર્ણય લેવાય એના કારણે એ કામ જે છે ડિસ્ટર્બ થઈ જાય, એવું પણ બને. અલગ અલગ સપાટીએ કામ કરતા લોકોને ભેગા સાથે રાખવાનું સંકલનનું કામ પણ અઘરું બને. આવું વિકેન્દ્રીકરણની અંદર બની શકે, જ્યારે કેન્દ્રીકરણમાં એવા પ્રશ્નો બનતા નથી. એટલા માટે એની મર્યાદા ગણાશે. વાત કરીએ સત્તા સોંપણીની. સત્તા સોંપણીનો અર્થ જોઈએ. કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર, આવું કીધું છે. સત્તા એટલે શું? તો કે ભાઈ કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર. પરંતુ ધંધાકીય એકમમાં સંચાલનની દ્રષ્ટિએ જોઈએ તો સત્તા એટલે હુકમ આપવાનો અને તેનો અમલ થાય તે જાળવવાનો અથવા તો જોવાનો અધિકાર. સામાન્ય રીતે તમને એવું કીધું મિત્રો કે સત્તા એટલે તો કે કાયદેસર રીતે કોઈ પણ વ્યક્તિ પર પગલાં લેવા, પછી શિક્ષાત્મક હોઈ શકે, સુધારાત્મક હોઈ શકે, કોઈ પણ પ્રકારના હોઈ શકે. પણ આપણે જ્યારે સંચાલનના અર્થમાં સત્તાને જોઈએ છીએ ત્યારે અહીંયા એવું કીધું છે કે એને હુકમ આપનાર કોઈ એક વ્યક્તિ. સત્તા એટલે શું? સત્તાની સોંપણી એટલે શું? તો કે સત્તા એટલે એવી વસ્તુ કે હુકમ આપનાર જે છે એ હુકમ આપે અને એનો અમલ કરાવી શકે એવી કંઈક એને સત્તાઓ આપવામાં આવી છે, એવી કંઈક એને છૂટછાટો આપવામાં આવી છે. તો અહીંયા સત્તાનો આવો સત્તા સોંપણીનો અર્થ આપ્યો છે. જેમ એકમનું કદ વિસ્તરતું જાય તેમ ઉચ્ચ સંચાલકો કેટલાક કાર્યો અંગેની સત્તા અને તેનો અમલ જે છે એ થાય છે કે નહીં તે જોવાનો અધિકાર તેમના મદદનીશોને સોંપે છે. જેમ જેમ લેવલ મોટું થતું જાય, માણસો વધતા જાય, ઓર્ડર્સ વધતા જાય, યુનિટ મોટું બનતું જાય, તો એક જ જગ્યાએથી મેનેજમેન્ટ કરવું અઘરું થઈ જાય. એટલા માટે જે બોટમ લેવલ સુધીના રહેલા લોકો છે એને કેટલાક પ્રકારની સત્તાઓ જે છે એની વહેંચણી કરવામાં આવે છે અને વ્યવસ્થિત કામ થાય છે કે નહીં તેનું સુપરવિઝન પણ સોંપવામાં આવે છે. મદદનીશો પોતાને સોંપવામાં આવેલા આ કાર્યો અસરકારક રીતે પાર પાડી શકે તે માટે તેમને કાર્ય કરવા માટેની અને તેનો અમલ થાય તે જોવા માટેની સત્તા આપવી પડે છે, જેને સત્તા સોંપણી કહીએ છીએ. આમ સામાન્ય અર્થમાં કહીએ તો સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટે સત્તા આપવી. કાર્યની સોંપણી બીજાને કરવી અને કામ પૂરું કઈ રીતે કરવું એના માટેની પણ એને ઓથોરિટીઝ આપવી. બરાબર છે? આ સત્તા સોંપણી છે. ચલો એની વ્યાખ્યા જોઈએ. લુઈસ એલન શું કહે છે? સત્તા સોંપણી એક એવી પ્રક્રિયા છે કે જેમાં સંચાલક પોતાને મળેલા સત્તામાંથી વિવિધ અથવા તો વિધિસર રૂપ તેના મદદનીશોને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે. સત્તા સોંપવાની છે, બધાને આપવાની છે ઓથોરિટીઝ, પણ એનું અગાઉ એનાલિસિસ થયેલું છે. પોતાને મળેલ સત્તામાંથી એને જે મળી છે મેનેજમેન્ટ માટેની મેઇન લીડરને સત્તા એમાંથી આપશે. બરાબર? અને વિવિધ સ્વરૂપની વિધિસર રીતે આપશે
તેના મદદનીશોને આ સત્તા આપે છે, કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે. ખાલી સત્તા નથી આપતા, સાથે સાથે એને કંઈક ને કંઈક ફરજ આપવામાં આવી રહી છે મિત્રો, તો એને સોંપે છે. અને મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યનો અમલ કરવાના હેતુસર સભાનતાપૂર્વક તેનો સ્વીકાર કરે છે. સત્તા સોંપણીમાં જવાબદારીનો ખ્યાલ પણ પૂરક છે, એટલે કે સત્તા સોંપણી એકલી નથી. આપણને પહેલાં જ કીધું સત્તા અને ફરજ અથવા સત્તા અને જવાબદારી સાથે જ છે, એટલે અહીંયા સત્તા સોંપણીની સાથે પણ જવાબદારી તો સંકળાયેલ છે જ. મદદનીશોને સત્તા આપી દેવાથી તે કાર્યના અમલ માટે મદદનીશો જવાબદાર રહે છે. મદદનીશોને સત્તા આપી દેવાથી તે કાર્યના અમલ માટે મદદનીશો જવાબદાર રહે છે. તમે જેને સત્તા આપી એ કામ પછી સારું થાય છે, ખરાબ થાય છે, યોગ્ય થાય છે કે નહીં, એના માટે દરેક રીતે એ લોકો પોતે જ જવાબદાર બનશે, પરંતુ તે કાર્યના પરિણામનું અંતિમ ઉત્તરદાયિત્વ તો ઉચ્ચ અધિકારીઓનું જ રહે છે. હા, એને સોંપ્યું એટલા કામની જવાબદારી એની ખરી, પણ પાછું એના ઉપર નિયંત્રણ રાખવાની, અંકુશ રાખવાની, દેખરેખ રાખવાની જવાબદારી તો જે તે વ્યક્તિ, એનો અધિકારી જે મેન હશે એની જ થશે. એટલે અંતે મેઇન જે ઓથોરિટીઝ જે છે એ તો એની પાસે જ છે, એટલા માટે એની ફરજો પણ એની પાસે છે. એટલે મેઇન સુપરવિઝનનું કામ તો એનું છે જ, મોનિટરિંગનું કામ તો જે તે વિભાગીય અધિકારીનું છે જ, પણ જેટલી પ્રમાણમાં સત્તા ડિસ્ટ્રીબ્યુટ કરી છે એટલા પૂરતી વાત અહીંયા થાય છે. અંતિમ પરિણામ જે છે એના ઉત્તરદાયી તો મેનેજમેન્ટ લેવલ જ છે, ઉચ્ચ અધિકારીનું જ રહે છે. એટલે કે સત્તા સોંપણી એ જવાબદારીથી છૂટવાનો માર્ગ નથી. તમે સત્તા સોંપી દો એટલે તમારી જવાબદારીમાં તમે મુક્ત થઈ ગયા એવું નહીં બને. ટોપ લેવલે બેઠેલા લોકો જે છે એને ડિસ્ટ્રીબ્યુશન કરી દીધું, સત્તાઓ સોંપી દીધી બીજાને, એટલે હવે ફ્રી થઈ ગયા એવું નહીં બને, કારણ કે અંતિમ જવાબદાર તો એ પોતે જ બનશે. હવે આવે છે સત્તા સોંપણીનું મહત્વ, ઇમ્પોર્ટન્સ શું છે આનું મિત્રો આપણે જોઈએ. સત્તા સોંપણી એ ઉચ્ચ સંચાલકોને કામગીરીમાં રાહત આપે છે, જેના કારણે તેઓ નીતિ વિષયક નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જેના દ્વારા સંચાલન કાર્યક્ષમ રીતે થાય છે. તેથી કહી શકાય કે સત્તા એ સંચાલનની ચાવી છે. સત્તા એ શું છે? સંચાલનની ચાવી છે, મેનેજમેન્ટ માટેની કીઝ છે, બરાબર. જ્યારે સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે. જો બે વસ્તુ સમજાવી છે, સત્તા એ સંચાલનની ચાવી છે, મેનેજમેન્ટ માટે સત્તા આપવી જરૂરી છે. સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે. સત્તા તમે કોને કેટલા પ્રમાણમાં ને કઈ રીતે સોંપો છો એનાથી આખું તમારું માળખું જે છે એ મેન્ટેન થાય છે. ખાલી સત્તા જે છે એ મહત્વની નથી, સત્તા જેટલી મહત્વની છે એટલી સાથે જ એની સોંપણી કરવાનું કાર્ય પણ મહત્વનું રહેલું છે મિત્રો. ચલો પહેલો ટોપિક જોઈએ, કાર્યશ્રમ સંચાલન. સત્તા સોંપણીના કારણે એકમની ઉચ્ચ સપાટી કામ કરતા અધિકારીઓની કામગીરીમાં ઘટાડો થાય છે. રોજિંદા કાર્યની સોંપણી અન્ય સપાટી ઉપર સોંપવામાં આવતી હોવાથી ઉચ્ચ સપાટીના સંચાલકો મહત્વના વિષયો પર ધ્યાન આપી હેતુઓ સિદ્ધ કરી શકે છે, જેના કારણે સંચાલન કાર્ય અસરકારક બને છે. કર્મચારી વિકાસ, બીજો પોઈન્ટ, એકમમાં કાર્ય કરતા વિવિધ કર્મચારીઓને સત્તા સોંપણી દ્વારા વિવિધ નિર્ણય લેવા માટેની તક મળે છે. એકમમાં કાર્ય કરતા જે કર્મચારીઓ છે, વિવિધ એમ્પ્લોઈઝ છે, એને જો સત્તા સોંપવામાં આવે તો એની અંદર એક ડિસિઝન પાવર જે છે એ ડેવલપ થાય, એને નિર્ણય લેવાની, નેતૃત્વ કરવાની એક જે છે એ સ્કિલ ડેવલપ થાય એની, અને એના માટેની એને તક મળે, જેના કારણે તેની અંદર આત્મવિશ્વાસમાં વધારો થાય. વારંવાર એક જ પ્રકારના નિર્ણયો લેવાથી તેઓની નિર્ણય શક્તિ વધુને વધુ તર્ક સંગત અને અસરકારક બનતી જાય છે. ઓકે, એટલે અલ્ટિમેટલી કહેવાય એવું માગે છે કે એની અંદર ડિસિઝન પાવર વધશે. અભિપ્રેરણની વાત કરીએ, સત્તા સોંપણી દ્વારા કર્મચારીઓની પ્રતિભાને વિકાસવાની તક મળે છે. કર્મચારીનું ડેવલપમેન્ટ પણ સત્તા સોંપણીના કારણે થાય છે, જેના દ્વારા અનેક મનોવૈજ્ઞાનિક ફાયદા પણ મળે છે. જ્યારે અધિકારી દ્વારા મદદનીશને કાર્યની સોંપણી કરવામાં આવે છે અને જવાબદારી સોંપવામાં આવે છે, ત્યારે તાબેદાર માત્ર તે કાર્યમાં સહભાગી નથી, પરંતુ તે કાર્યની સફળતાથી તેના આત્મસન્માન પણ વધારો થાય છે. ખાલી કામ સોંપી દીધું, વ્યક્તિની અંદર ડેવલપમેન્ટ આવ્યું એવું નહીં મિત્રો, પણ જો એ કામ સારી રીતે કરશે તો એની અંદર એક આત્મસન્માનની ભાવના પણ થશે, સેલ્ફ રિસ્પેક્ટ મળશે એને કે બા મેં આ જે કામ મને સોંપ્યું હતું મેં બહુ સારી રીતે કર્યું, બરાબર છે, જેનાથી કર્મચારીને અભિપ્રેરણ મળે છે અને કોન્ફિડન્સ લેવલ વધશે. એટલે ફરી પાછા નવા ટાર્ગેટ જે છે એ અચીવ કરવા માટેની એક એને સ્ટેમિના મળશે, એક એને મેન્ટલી એટલી એ સ્ટ્રોંગ બનશે એ માટે, તો ફરી પાછા એકવાર નવા ટાર્ગેટ્સને એ પૂરા કરી શકશે. વિશિષ્ટીકરણનો લાભ, ફોર્થ પોઈન્ટ, એકમમાં કામ કરતી બધી જ વ્યક્તિઓ પાસે
બધા જ પ્રકારના કાર્યની કુશળતા કે સક્ષમતા ન હોય તે સ્વાભાવિક છે. દરેક વ્યક્તિ નિપુણ તો ના હોય મિત્રો, દરેક વ્યક્તિ દરેક ક્ષેત્રમાં હોશિયાર હોય એવું જરૂરી નથી. સત્તા સોંપણીને કારણે જુદી જુદી વ્યક્તિઓ અને કાર્યની જવાબદારી અને સત્તા અપાય છે. શું કીધું? જુદી જુદી વ્યક્તિઓને કાર્યની જવાબદારી અને સત્તા સોંપાય છે. વ્યક્તિઓ અલગ અલગ છે. આ દરેક વ્યક્તિ લાયકાત, કૌશલ્ય અને જ્ઞાન અલગ અલગ હોવાથી વિશિષ્ટીકરણનો લાભ મળે છે. જેની જેવી લાયકાત, જેની જેવી આવડત, એવી એ પ્રમાણે એને કામ સોંપવાનું છે. એટલે દરેક વ્યક્તિની જે એક્સપર્ટનેસ છે અલગ અલગ ક્ષેત્રની, વિશિષ્ટીકરણનો લાભ પણ આપણને મળે સત્તા સોંપણીના કારણે. પાંચમો અને છેલ્લો ટોપિક છે સંકલન. સત્તા સોંપણીના કારણે મદદનીશો અને ઉચ્ચ અધિકારીઓ જેવા સંબંધો સ્થપાય છે. તળ સપાટીના કર્મચારીઓને પોતાના કાર્યનો નિર્ણય લેવા માટેની સ્વતંત્રતા મળે છે. બાકી તળ સપાટી એ લોકો માત્ર ફોલોવર્સ હોય, એને હુકમનું પાલન કરવાનું હોય, એની બદલે અહીંયા એને નિર્ણય લેવાની સ્વતંત્રતા પણ મળે છે. તેના સૂચનો અને સફળતાની નોંધ લેવાય છે. તેના સૂચનો જે કાંઈ હોય, એના અભિપ્રાયો જે કાંઈ હોય એની પણ નોંધ લેવાય છે મિત્રો. ચલો આના પછીનું જે કાંઈ આગળનું જે છે પોઈન્ટ એ બધા આપણે જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર કવર કરીશું મિત્રો. અત્યારે અહીં સુધી રાખીએ છીએ. હવે પછીનું જે કાંઈ સ્વાધ્યાયમાં તમે પહોંચ્યા છો ત્યાંથી એના ક્વેશ્ચન આન્સર્સ જે છે એ ફેરબુકની અંદર કમ્પ્લીટ કરતા રહેજો. અને આજે જે પોર્શન ચાલ્યો છે એક વખત વ્યવસ્થિત રીતે રીડ કરી લેજો. હવે પછીનો પોર્શન આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધારીશું.